વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 12 હેરોનું સૂત્ર, એમાં આપણે 1 થી 6 એપિસોડ આપણે ભણી ગયા. બરાબર. 7મા એપિસોડની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલા નંબર 6 આપણે કરીએ છીએ. આગળના સ્વાધ્યાય 12.2 ના કેટલાક દાખલા આપણે કર્યા. હવે આ બધાની અંદર તમે જુઓ તો બરાબર છે, એ જુદા જુદા દાખલા છે. પ્રશ્ન 6 માં શું કહે છે જુઓ કે એક છત્રી બે અલગ અલગ રંગના ત્રિકોણ આકારના કપડાથી સીવવામાં આવેલી છે. શું છે ભઈ? છત્રી. આપણે જોઈએ ઘણી વાર છત્રી જુદા જુદા રંગની હોય કે ભઈ આ આકૃતિમાં આપી છે, તમને એક છત્રી આપી છે, એમાં આવા ત્રિકોણાકારના કપડાથી રંગવામાં આવેલી છે. જુઓ, તમે જુઓ અહીંયા આવી રીતે આ એક ત્રિકોણ, બરોબર. આ રંગની આ ઘેરો રંગ છે, આ આછો રંગ, ઘેરો રંગ, આછો રંગ. આવા કેટલા ટુકડા લીધા છે ભાઈ? 10 ટુકડા લીધા છે. કેટલા ટુકડા લીધા છે? 10 ટુકડા. આવી રીતે 1 2 3 4 5 પાછળ એક હોય આવી છત્રી છે. આ પ્રમાણેની છત્રી છે. 10 ટુકડા થી રંગવામાં આવે. દરેક ટુકડાની લંબાઈ 10 20 સેન્ટીમીટર, 50 અને 50 છે. આવા આકારની જોવે, આવો ત્રિકોણાકાર છે. કાપડનો ટુકડો કેવા આકારનો છે? આ પ્રમાણેનો ત્રિકોણાકારનો કાપડનો ટુકડો છે. જો કે ત્રિકોણ A B C, આ 50 સેમી, આ પણ 50 સેમી. આ બે સરખા થાય. જ્યારે આની લંબાઈ તમે કેટલી આપી છે? 20 સેમી. અને આની લંબાઈ કેટલી આપી છે? 20 સેમી. આવા કેટલા ટુકડા છે? 10 ટુકડા છે. આવા 10 ટુકડાને સીવી અને આખી છત્રી બનાવેલી છે. બરાબર. તો દરેક રંગના કુલ કેટલા કાપડની જરૂર પડે? કે ભઈ 5 ઘેરા રંગના ટુકડા છે, કે ભઈ 10 ત્રિકોણાકારના કપડામાંથી 5 ઘેરા રંગના અને 5 આછા રંગના ટુકડા છે. આવા, બરાબર. આવા 5 ઘેરા રંગના ટુકડા છે, 5 આછા રંગના ટુકડા છે. સમજો પડી? તો આપણે શું કરીશું? આ દરેક ત્રિકોણાકાર એનું ક્ષેત્રફળ એકનું શોધી કાઢીએ. એકનું શોધી કાઢી અને આપણે કેટલા વડે ગુણીએ? 5 વડે ગુણો તો 5 મળી જાય. બરાબર. ત્રિકોણ ઘેરા રંગના ત્રિકોણાકાર, જો ઘેરા રંગના ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું. બરાબર. જો A બરાબર 50 સેમી, B બરાબર પણ 50 સેમી, સોરી 20 સેમી, અને C બરાબર 50 સેમી. બરાબર. તો અર્ધ પરિમિતિ S બરાબર અર્ધ પરિમિતિ S બરાબર A plus B plus C ભાગ્યા 2, એટલે કે 50 વત્તા 20 વત્તા 50 ભાગ્યા 2. 50 ને 50 100, એટલે કે 120 ભાગ્યા 2, એટલે કે 60. તો અર્ધ પરિમિતિ S મળી. હવે હેરોના સૂત્ર મુજબ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. હેરોના સૂત્ર મુજબ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સાઈડમાં આપણે પહેલા S S minus A S minus B S minus C કરી દઈએ. આપણે અહીંયા શું શોધી કાઢીએ? S minus A. S કેટલા? 60. A કેટલા? 50, એટલે કે 10. S minus B
s કેટલા 60, b કેટલા 20 તો 40, s c એટલે કે 60 minus 50 તો કેટલા ભાઈ 10, તો s minus a s minus b એટલે s minus c મળ્યું, તો વર્ગમૂળમાં બરાબર s minus a s minus b અને s minus આ આપણું હેરોનું સૂત્ર છે, વર્ગમૂળમાં s એટલે કેટલા 60, s minus એટલે 10, s minus b એટલે 40, s minus c એટલે c આવે, સમજો ધ્યાન રાખજો c આવે એટલે 10 આ પ્રમાણે હવે અહીંયા તો 10 * 10 10 નો વર્ગ એટલે 100 થાય, અહીંયા 60 અને 40 આના તમારે અવયવ પાડી દેવાના 60 અને 40 થાય બરાબર, જો આ રીતે 60 એટલે 10 * 10 10 * 60 જો કે 10 લો * 6 અને 40 એટલે 10 * 4 તમને મળી, એટલે ટૂંકમાં આના અવયવ છે 10 * 2 * 3, આના અવયવ છે 10 * 2 * 2 તમને મળી, અને સાઈડમાં 10 લેવાના, એટલે આના અવયવ તમે પાડશો ને આ રીતે મળશે, બહુ સરળતાથી થઈ જશે, જુઓ 60 એટલે 10 * 2 * 3 અને અહીંયા 10 * 40 એટલે 10 * 2 * 2 * 10 એટલે આ 10 એ 10 અને 10 બરાબર, 10 અને 10 એટલે 10 નો વર્ગ બે વખત, 10 નો વર્ગ કેટલો ગુણ્યા 10 નો વર્ગ, પછી 2 * 2 એટલે 2 નો વર્ગ અને ગુણ્યા 3 વર્ગમૂળ ઉડી જાય બરાબર, વર્ગમૂળ કેટલું થાય ઉડી જાય, એટલે આ આપણને તમને જવાબ મળશે ભાઈ, આ જે મળે એક છત્રીનું તમને ક્ષેત્રફળ મળશે બરાબર, શું મળશે ભાઈ એક છત્રીનું ક્ષેત્રફળ મળશે, જો તો અહીં તમે શું મળે આ બગડો વધ્યો બરાબર, અને બીજો આ તગડો વધ્યો 3 નું 6, તો આનો જવાબ શું હશે વર્ગમૂળ ઉડી જશે, એટલે કે 10 * 10 * 2 વર્ગમૂળમાં 6 3 નું બરાબર, એ 3 નું 6 અહીંયા આવશે બરાબર, આ બગડો અને તગડો 3 નું 6 વર્ગમૂળ ઉડી જાય, તો આનો જવાબ શું છે 10 * 10 એટલે 100 * એટલે 200 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર, તો આ તમને ક્ષેત્રફળ મળ્યું ઘેરા રંગના ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ મળે ઘેરા રંગના કપડાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 200 વર્ગમૂળમાં 6, એવી રીતે આ જ પ્રમાણે બરાબર, આ જ પ્રમાણે તમારે બીજું કશું જ કરવાનું નથી, હવે ઘેરા રંગની જગ્યાએ અહીંયા શું કરવાનું આછા રંગ, અહીંયા ફક્ત શબ્દ બદલી કાઢવાનો, શું કરવાનું આછા રંગના ત્રિકોણાકાર ટુકડાનું ક્ષેત્રફળ, એ પણ કેટલું આવે આટલું જ આવે, ખ્યાલ આવ્યો, શું આવે આ જ પ્રમાણે આવે, ઘેરાની જગ્યાએ આછો કરી દેવાનો, એ બરાબર તમારે કેટલા લેવાના 50, b બરાબર 20, અહીંયા આછું લેવાનું, આછાનું ક્ષેત્રફળ આ રીતે, કારણ કે આછા રંગના પર કેટલા ટુકડા છે 5, હવે જુઓ તમારે આ તો એક જ ટુકડાનું ક્ષેત્રફળ મળ્યું, આ કેટલા એક જ ટુકડાનું ક્ષેત્રફળ મળ્યું, હવે આપણે કેટલા ટુકડા લેવાના છે ભાઈ 5 ટુકડા
ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું 200 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર માટે ઘેરા રંગના 5 ટુકડાનું ક્ષેત્રફળ ઘેરા રંગના 5 ટુકડાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 200 વર્ગમૂળમાં 6 એટલે 100 બનશે 100 ગુણ્યા 5 થશે એટલે 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર તો આ તમને ઘેરા રંગના કપડાનું ક્ષેત્રફળ 5 ઘેરા રંગનું આ જ પ્રમાણે 5 આછા રંગના ટુકડાનું ક્ષેત્રફળ પણ 1000 વર્ગમૂળમાં 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય આછા રંગનું આટલું જ થાય ઘેરા રંગ 5 ઘેરાના છે 5 આછાના છે લંબાઈ સરખી છે માટે બંનેનું ક્ષેત્રફળ કેવું થાય સરખું બરાબર 1000 વર્ગમૂળમાં 6 એનું પણ 1000 વર્ગમૂળમાં 6 અને આનું પણ 1000 વર્ગમૂળમાં 6 મળે સમજાયું પડી ગઈ તો આ તમે યાદ રાખજો તો આમ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ મળે પછી આ આપણે કરી શકીએ હવે આપણે આ દાખલો તો અહીંયા આપણે પૂર્ણ કર્યો હવે પ્રશ્ન નંબર 7 શું કહે છે એક પતંગ હા ભાઈ ઉત્તરાયણ આવી ગયો એ તૈયારી જ છે બરાબર ને 14મી જાન્યુઆરી આજે તારીખ થઈ 28/12/2020 ને સોમવાર થયો ભાઈ એટલે કે લગભગ 17 દિવસ 17મા દિવસે ઉત્તરાયણ આવી જશે પતંગ ઉડાડવાની બહુ મજા આવે બરાબર ને અત્યારે તો તમે આખો દિવસ ફ્રી છો બરાબર એટલે તમને પતંગ ઉડાડવાની ક્રિકેટ રમવાની મજા આવે શિયાળામાં બહુ સરસ વાતાવરણ હોય બરાબર મિત્રો ઘરેથી બહુ બહાર નીકળતા નહીં તમારી શરીરનું સ્વાસ્થ્યનું બહુ કાળજી રાખજો બરાબર પતંગ ઉડાવવામાં એ પણ કાળજી રાખજો કે જેથી તમને કોઈ એક્સિડન્ટ ના થાય બરાબર પતંગનું બહુ મહત્વ નથી પણ તમારી જિંદગી જોખમમાં ના મૂકતા હવે આપણે પતંગની વાત કરી કે પતંગ ચોરસ આકારનો પતંગ છે ભાઈ આરે પતંગ જો કેવા આકારનો છે આવો ચોરસ આકારનો પતંગ છે ભાઈ આ પતંગ કેવા આકારનો છે ચોરસ આકારનો પતંગ છે બરાબર અમે આકૃતિ દોરી છે એક ચોરસ આકારનો પતંગ છે બરાબર આ ચોરસ આકારના પતંગનો આ વિકર્ણ કહેવાય આ A B C D આ વિકર્ણ કહેવાય બરાબર આપણે ભણી ગયા ચોરસ બરાબર આવો ચોરસના વિકર્ણો સરખા હોય બરાબર આ ચોરસના વિકર્ણો સરખા હોય કે બે ચોરસમાં A B C D ચોરસ છે ભાઈ આનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એકદમ સરળ બની જાય કે વિકર્ણોના ગુણાકાર થી અડધું હોય વિકર્ણ 32 છે વિકર્ણની લંબાઈ કેટલી છે 32 છે અહીંયા શું કહ્યું છે એના વિકર્ણની લંબાઈ 32 આ વિકર્ણ છે AC અને BD ની લંબાઈ કેટલી છે 32 છે અને પાયો 8 સેમી એટલે આનો આપણે પાછળનો ભાગ કે પૂંછડી વાળો ભાગ જો આ દેખાયો પાયો એ 8 સેમી છે અને પ્રત્યેક સમાન બાજુ બરાબર એક સમાન બાજુ 6 સેન્ટીમીટર છે આવો પતંગ આકારનો આવો પાછળનો નીચેનો ભાગ હોય ને આવો ભાગ બરાબર એની લંબાઈ
તથા બીડી બરાબર 32 સેમી. બીડી નું માપ કેટલું? 32 સેમી. ત્રિકોણ એબીડી કાટકોણ ત્રિકોણ છે પહેલો, બરાબર. ત્રિકોણ એબીડી કાટકોણ ત્રિકોણ છે. કેમ કે આ ચોરસ છે, ચોરસમાં ખૂણો એક કાટખૂણો થાય, એટલે અહીંનો પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ બરાબર બીડી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ ઈડી સ્ક્વેર. બીડી સ્ક્વેર એટલે કે 32 નો સ્ક્વેર x નો સ્ક્વેર 2x સ્ક્વેર 2x સ્ક્વેર બરાબર 32 નો સ્ક્વેર એટલે 32 ગુણ્યા 32. 2 છેદમાં આવી ગઈ x સ્ક્વેર બરાબર 32 ગુણ્યા 32 ભાગ્યા 2 એટલે 2 એટલે 16 એટલે કે 32 ગુણ્યા 16 શું હશે ભાઈ? 32 ગુણ્યા 16 જોઈએ આપણે શું આવશે ભાઈ? જોઈએ 32 ગુણ્યા 32 ભાગ્યા 2 એટલે ટૂંકનો આનો જવાબ હશે 2 વડે ઉડાડીએ એટલે 16 ગુણ્યા 32 એટલે x સ્ક્વેર બરાબર શું મળશે? જો માટે x સ્ક્વેર બરાબર 16 ગુણ્યા 32 માટે x અનાવર પડી ગયો 16 ગુણ્યા 16 ગુણ્યા 2 એટલે કે x સ્ક્વેર બરાબર 16 નો વર્ગ ગુણ્યા 2 માટે x બરાબર વર્ગમૂળમાં 16 નો વર્ગ ગુણ્યા 2 માટે x બરાબર 16 વર્ગમૂળમાં 2. x ની કિંમત કેટલી મળી ભાઈ? 16 વર્ગમૂળમાં 2. સમજો પડી? x ની કિંમત તમને કેટલી મળી? 16 વર્ગમૂળમાં 2 એટલે કે ચોરસના બરાબર. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1/3 પાયો ગુણ્યા વેગ થાય. અહીંયા આપણે ત્રિકોણ આપ્યો છે જુઓ, અહીંયા શું આપ્યું છે? આપણને ત્રિકોણ આપ્યું છે. જો ત્રિકોણ છે સમજની બાજુ કાટકોણ ત્રિકોણ છે ભાઈ. આ A આ B અને આ D. આ x માં અને આ 32 બરાબર. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો AD વેગ AB તો 1/3 એટલે કે x ગુણ્યા x 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2 બરાબર. 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2 એટલે કે મળશે જો 16 વર્ગમૂળમાં 2 એ √2 ગુણ્યા √2 એટલે 2 એટલે આ 2 ઉડી જશે. √2 ગુણ્યા √2 16 ગુણ્યા 16 એટલે કે 256 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ભાગ નંબર 1 નું ક્ષેત્રફળ તમને મળી ગયું. ભાગ નંબર 1 નું ક્ષેત્રફળ મળી ગયું. આ જ પ્રમાણે ભાગ નંબર 2 નું પણ ક્ષેત્રફળ મળે. આ જ પ્રમાણે ભાગ 2 નું ક્ષેત્રફળ મળે એટલે કે ત્રિકોણ બરાબર BCD નું ક્ષેત્રફળ. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ
એ જ પ્રમાણે તમને મળે. તો આનું માપ x બરાબર એનું ક્ષેત્રફળ પણ તમને કેટલું મળે 256 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ આ ત્રિકોણ કેવો છે આ ચોરસ છે અને આ ભાગ અને આ ભાગના ભાગ કેવા થાય સરખા થાય. આ બંનેના ભાગના ભાગ સરખા થાય. હવે આપણે ત્રીજી વસ્તુ આ ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ શોધીએ. ભાગ નંબર 3 નું ક્ષેત્રફળ. ભાગ નંબર 3 નું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ શોધવું. કોનું ક્ષેત્રફળ શોધવાનું? ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ શોધવું. ત્રિકોણ CMN માં A બરાબર 6 B બરાબર 8 અને C બરાબર 6 બરાબર. એટલે અર્ધ પરિમિતિ S અર્ધ પરિમિતિ S બરાબર A plus B plus C ભાગ્યા 2 એટલે કે S બરાબર 6 + 8 + 6 ભાગ્યા 2 6 6 12 20 20 ભાગ્યા 2 એટલે 10. S ની કિંમત કેટલી આવી ભાઈ 10. સમજણ પડી? હવે S ની કિંમત તમને કેટલી મળી ભાઈ 10 મળી. હવે આપણે જોઈએ હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ CN નું ક્ષેત્રફળ શોધીએ. એ તો S - 1 એટલે કે 10 - 6 બરાબર 4. S - B એટલે કે 10 - 8 બરાબર 2. S - C એટલે કે 10 - 6 બરાબર 4. સમજણ પડી? હેરોના સૂત્ર મુજબ ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B S - C. ચલો S એટલે કેટલા 10 S - A એટલે કેટલા 4 ગુણ્યા 2 ગુણ્યા 4. સમજણ પડી? તો અહીંયા જો 4 ગુણ્યા 4 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 4 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ ગુણ્યા 5 વર્ગ વર્ગમૂળ ઉડી જાય 4 દુ 8 વર્ગમૂળમાં 5 સેન્ટીમીટર સ્ક્વેર. તો ભાગ નંબર 3 નું ક્ષેત્રફળ કેટલું આવે? 8 વર્ગમૂળમાં બરાબર કેટલું આવશે? 8 વર્ગમૂળમાં 3 5 8 વર્ગમૂળમાં 5 વર્ગમૂળ 5 ની કિંમત 2.24 છે. આ વર્ગમૂળમાં 5 ની કિંમત તમારે મૂકવી હોય તો 2.24 છે. આટલા સુધી કરો તો પણ તમારે ચાલે. તો આમ દરેક ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. ભાગ નંબર 1 નું મળી ગયું, ભાગ નંબર 2 નું મળી ગયું, ભાગ નંબર 3 નું મળી ગયું. તો મિત્રો અહીંયા આ બરાબર ચેપ્ટરની અંદર બીજા કેટલાક દાખલા આપેલા છે. એ દાખલા તમારે દૂર કર્યા કરવાના છે. સ્વાધ્યાય 2.12.2 દાખલા નંબર 9 દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. અને આ બંને દાખલા પણ ફરીથી તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. તો થેન્ક યુ મિત્રો. અહીંયા આપણે આ ચેપ્ટરને
ડાયાગ્રામ આપી છે. અહીંયા આપણું પ્રકરણ નંબર 12 પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ